જય માતાજી મિત્રો, હું સોહાણ કિશોર મારી ચેનલ કિશોર કોમેડીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. મિત્રો તો હું ને પ્રજ્ઞા બે આજે પહેલી વખત લાઈવ કરી રહ્યા છીએ અને તમને હસાવવું એ અમારું કામ છે, તમારા ચહેરા ઉપર હસી લઈ આવવી એ અમારું કામ છે. તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા કોમેડી વિડીયો જોતા રહેજો. તમારા સાથ અને સહકારના કારણે અમે એટલા આગળ વધ્યા છીએ અને હજી પણ તમારો સાથ અને સહકારની જરૂર છે, તો સાથ અને સહકાર આપતા રહેજો. મિત્રો તમારા ચહેરા ઉપર હસી લઈ આવવી એ જ અમારું કામ છે. અને માણસ કહે છે ને કે ભાઈ જો આપણે હસતા રહી તો ગમે એવું દુઃખ હોય તો એ પણ દૂર થઈ જાય છે. એટલે હસવું પણ આપણે જીવનની અંદર જરૂરી છે. હસતા હસતા ગમે એ પરિસ્થિતિનો સામનો આપણે કરી શકીએ છીએ અને તેમાંથી આપણે પાર નીકળી શકીએ છીએ. એટલા માટે મિત્રો હસતા રહેજો અને સાથ અને સહકાર આપતા રહેજો. અમારે નવિયા બેન આવી ગયા છે, એ પણ કોમેડીમાં સાથે હોય છે, એ લાઈવમાં જોડાવા આવે છે. આજે પહેલી વખત અમે લાઈવ કરી છે. કાવ્યા આવી ગઈ છે, હાલ અહીં આવી ગયા. અમારે કાવ્યા આવી ગઈ અને કાવ્યા પણ કોમેડી કરે છે, એને પણ કોમેડી ઘણી બધી એમ તો આવડે છે. અને અમારા સુમિતભાઈ છે એ અત્યારે લાઈવ ઉતારે છે. અમારે કાવ્યા કંઈક બોલે છે, શું તને આવડે ને કોમેડી? મારી બેબી છે કાવ્યા, મારી ભત્રીજી છે અને આ મારી વાઈફ પ્રજ્ઞા ચૌહાણ, એ પણ હવે શીખી ગઈ છે. અત્યારે જો કઈ બોલતી નથી કે મને આવડતું નથી બોલતા. કઈક બોલ. એને કઈ આવડતું નથી. કોમેડીમાં તો બહુ બોલે છે, અત્યારે લાઈવ છે તો નથી બોલતી. કોમેડીમાં તો એને ઘણું બધું બોલતા આવડે છે. બસ બસ શેર કરો. હું તો આવી જ નહીં. આવી ગઈ. કાંઈ નથી આવ્યું. કોઈ નથી આવ્યું. કોને તો આવ્યા. કોઈ આવી ગઈ. તને રહી યાદ આવ્યું. શું આવી ગઈ દીકરી?